બચી ગયો પેલો, અડીને જતો રહ્યો કે ત્યાં પેલો કરણ તો શાંતિથી આરામ કરતો હતો ને અંદર કે પેલો મેં કે હું આમ ફટાફટ કરીશ ને કેમેરા બેન ભૈયા કર્યું ચાલુ સારું સારું બેઠો ચોપડી બોડી ખોલ અહીંયા વાહ બેઠા 32 વર્ષે બાવો આવ્યો ભણવા ધાતુ અને અધાતુ હે ને એણી મેણી સૂત્ર ફેણી લેવાડો ભાઈ આપણે લોકો મોર્નિંગની અંદર બધા વાત કરી હતી કે ભાઈ धातु कोने कहेवाय ने अधातु देखो धातु और अधातु कोने कहेवाय मतलब कि ये लोगों भौतिक गुणधर्मों केवा होय ए लोगोनी आप लोगों चर्चा कर लीधी थी ए लोगोनी आप लोगों चर्चा कर लीधी थी શું થયું है ना એ થઈ જશે એના રીતે એનું કામ કરી લેશે તો ધાતુ અને અધાતુઓના ભૌતિક ગુણધર્મોની આપણે લોકોએ ચર્ચા કરી લીધી હતી રાસાયણિક ગુણધર્મોની અંદર બેટા ધ્યાન રાખજો ખાસ વસ્તુઓ ત્યાં ધાતુ અને અધાતુ એની અંદર જે રાસાયણિક ગુણધર્મો હતા બેટા એની અંદરથી એક વસ્તુ કે ભાઈ ઓક્સિજન સાથેની પ્રક્રિયા જોઈતી આપણે લોકોએ ઓક્સિજન સાથેની પ્રક્રિયા આયરી આપણે લોકોએ કમ્પ્લીટ કરી દીધી બીજી કઈ કમ્પ્લીટ કરી હતી બેટા વેરી ગુડ પાણી સાથેની પ્રક્રિયા પણ આપણે લોકોએ કમ્પ્લીટ કરી દીધી હતી બીજી કઈ કમ્પ્લીટ કરી હતી બેટા एसिड સાથેની પ્રક્રિયા પણ આપણે લોકોએ તમે લોકો લા ઘેર વાંચો મને લાગતું નહીં એટલે આમ વિશ્વાસ નહીં આવતો અંદરથી કે વાંચતા હશો કાલે ટેસ્ટ 1 થી 3 પાકું રજા टेस्ट हालात बदल गए जज्बात बदल गए काले रजा चलो मौज करो काले बराबर चलो भाई ध्यान रखो एसिड साथेनी प्रक्रिया जोई लीधी हवे चौथा नंबरनी रिएक्शन आपणी जोड़े आवे भाई विस्थापन प्रक्रिया ए छे ने विस्थापन प्रक्रिया चलो विस्थापन ज बात पोपट चमन जेवो लेवो तू क्रिस्टिया मगज चो मेली आव्यो तू तारू चलो बेटा हवे आपणे लोको आज जोईए ही हाल विस्थापन प्रक्रिया तो पहली वस्तु बेटा विस्थापन प्रक्रिया आपणे लोको बेसिकली मेटल नी अंदर जोता होईए तो पहले तो ये लोगों की व्याख्या खबर होवी जोईए आपने शू व्याख्या थाय बेटा विस्थापन प्रक्रिया नी अंदर एक कई नहीं हाँ वेरी गुड चलो वधु सक्रिय धातु ओछी सक्रिय धातु ने तेना क्षारमांथी विस्थापित करीने વધુ સક્રિય ધાતુના શું બનાવે બેટા ક્ષાર બનાવે છે અથવા તો બને છે અને આ જે આખી પ્રોસિજર એને આપણે લોકો બેઝિકલી કયા નામથી ઓળખીએ બેટા વિસ્થાપન પ્રક્રિયાના નામથી ઓળખીએ કયા નામથી ઓળખીએ વિસ્થાપન પ્રક્રિયાના નામથી ઓળખીએ હવે વિસ્થાપન પ્રક્રિયાની અંદર વધારે પડતી મગજમારી નહીં કરવાની આપણે લોકો સવારે જોયું હતું બેટા કે ઓક્સિજન પાણી સાથે આપણે જો કોઈ જ્યારે રિએક્શન કરતા હતા તો આપણે લોકો જોયું હતું કે સોડિયમ અને પોટેશિયમ खूब फटाफट रिएक्शन आपी थी आपने मॉर्निंग नी अंदर बराबर पछी आपणे लोकोए चेक कर्युं हतुं के जे मैग्नेशियम ह कैल्शियम ह आ तत्वोनी एटली बधी कोई Fe ह ए लोकोनी कोई मतलब कोई रिएक्शन आपता था पण प्रबल रिएक्शन आपता नता शांतिथी मस्त रीते प्रक्रिया आपता था अने AU AG PT HG
આ બધા એવા ઘટકો હતા. હા, આની અંદર આપણે લોકો કોપરને પણ મેકી શકીએ. બરાબર. એ ઘટકો એવા હતા કે જે લોકો પ્રક્રિયા નતા આપતા અથવા તો ખૂબ જ ઓછા પ્રમાણની અંદર પ્રક્રિયા આપતા હતા. હવે આ બધી જે વસ્તુ મેં તમને કીધી એ બધી વસ્તુ આપણે લોકો ઓક્સિજન સાથેની પ્રક્રિયા અને પાણી સાથેની પ્રક્રિયાથી જોઈ લીધી હતી. હવે આપણે એનું અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરવાનું, અહીંયા આપણે લોકો એને દર્શાવવાની કે ભાઈ કઈ રીતે થશે. તો ધ્યાન રાખજો બેટા, આવી રીતના આપણે લોકો અલગ પ્રકારની પ્રક્રિયાઓ કરી અને પ્રક્રિયાઓના અંતે આપણે લોકોએ જાણ્યું કે ભાઈ કયો મેટલ વધુ સક્રિય અને કયો મેટલ ઓછો સક્રિય. જે ફટાફટ રિએક્શન આપે એ વધુ સક્રિય કહેવાય, જે ઓછો મતલબ કે ફટાફટ રિએક્શન ના આપે એ ઓછો સક્રિય કહેવાય. સિમ્પલ વસ્તુ. બરાબર. પણ હવે અહીંયા લોચો એ પડતો હતો કે મારી જોડે સોડિયમ અને પોટેશિયમ બે ઘટકો આવ્યા, તો સોડિયમે મસ્ત પ્રક્રિયા આપે અને પોટેશિયમે મસ્ત પ્રક્રિયા આપે. તો પ્રશ્ન એ કે હવે સોડિયમ વધારે સક્રિય કહેવાય કે પોટેશિયમ વધારે સક્રિય કહેવાય. તો જો એને શોધવું હોય તો આપણે લોકો કઈ રિએક્શનનો યુઝ કરીએ છીએ? વિસ્થાપન પ્રક્રિયાનો યુઝ કરીએ છીએ. અને વિસ્થાપન પ્રક્રિયાની અંદર એક એક્ઝામ્પલ ઉપરથી આપણે લોકો આગળ જશું. ચલો એક્ઝામ્પલ સમજજો ભાઈ. માની લો કે ભાઈ મારી જોડે MgCl2 નામનો સોલ્ટ હતો, મતલબ કે મેગ્નેશિયમ ક્લોરાઇડ હતો મારી જોડે, MgCl2 હતો. અને એની અંદર મેં નાખી દીધો સોડિયમ. એની અંદર મેં કોને નાખી દીધો? સોડિયમ નાખી દીધો. તો હવે તમને લોકોને ખબર છે બેટા કે સોડિયમ અહીંયા પણ દેખાય કે સોડિયમ વધુ સક્રિય, Mg ઓછો સક્રિય. તો હવે એની વ્યાખ્યા ઉપર જઈએ. ધ્યાન રાખજો ભાઈ, વધુ સક્રિય ધાતુ એટલે અહીંયા સોડિયમ, ઓછી સક્રિય ધાતુ એટલે કે મેગ્નેશિયમ. તો ઓછી સક્રિય ધાતુને તેના ક્ષારમાંથી, તો આ ઓછી સક્રિય ધાતુનો ક્ષાર, તો ક્ષારમાંથી વિસ્થાપિત કરી દેશે, મતલબ કે મેગ્નેશિયમને વિસ્થાપિત કરીને વધુ સક્રિય ધાતુના ક્ષાર બને છે. તો સોડિયમ પોતાનો સોલ્ટ બનાવશે. તો શું થશે? એને જે હશે એ ક્લોરીનને પોતાની સાથે લઈ લેશે અને અહીંયા બનાવી દેશે NaCl, અને અહીંયા જે મેગ્નેશિયમ હશે એને મુક્ત સ્વરૂપ મુક્ત કરી દેશે. બરાબર, એને મુક્ત કરી દેશે. હવે જો પ્રક્રિયાને મારે બેલેન્સ કરવી હોય તો અહીંયા ક્લોરીન 2 હતા, તો અહીંયા 2, સોડિયમ 2. ખતમ કહાની, પિક્ચર પૂરું. પૈસા જ પડશે નહીં પડે? વેરી ગુડ. મારો બેટો ના પાડે કે નહીં પડે તો પતી ગયો વધારું, ભલું જ છે. હવે બોલો કમ્પ્લીટ એટલું? ચકાચક. ચલો હવે આપણે લોકો જો આખો જો આ લોકોની સક્રિયતા શ્રેણી જોઈએ તો એની વાત કરી લઈએ. તો બેટા આપણે લોકોએ અલગ આવી રીતના ઘણી બધી પ્રક્રિયાઓ કરી અને એ પ્રક્રિયાઓના અંતે આપણે લોકોએ કઈ મેટલ વધુ સક્રિય અને કઈ મેટલ ઓછી સક્રિય એને આખી એક લિસ્ટ બનાવી, એક શ્રેણી બનાવી દીધી. અને બેટા એને આપણે લોકો કહીએ છીએ સક્રિયતા શ્રેણી. શું બોલો? હોવા મને કઈ નહીં હેરો, 4 દિવસથી ચાલવાનું ભૂલી જાય લોકો. ચાલો કેદી માણસ તું હશે માસ્કની અંદર, માસ્ક ખોલીને હસ. ચાલો બેટા, તો આ રીતની બી તમને લોકોને અહીંયા રિએક્શન જોવા મળશે. કમ્પ્લીટ. હવે દેખો હું તમને લોકોને એ આખો રેશિયો કહી દઉં. શું હતો બેટા? કેદારનાથ કા માલી આલू जरा हंस नहीं छछुंदर फीका पकाता है. અને ભાઈ એચ ઉપરથી જ ચાલુ કરવાનું. શું ચાલુ કરવાનું બેટા? હાઈ કોટ હે એટલે HG. આપકા, આપકાની અંદર આપણે આવી રીતના લખીએ આપ, હે ને? આપ આવી રીતે લખીએ તો એ એટલે એક હોય AG, પછી આવે AU અને પછી P નો PT, નોટ અ પતિ. ધીસ ઇઝ ધ PT. સાલા બે શરમો આવું તો બોલો છો, શરમ નથી આવતી. ચાલો બેટા, તો હવે અહીંયા બેઝિકલી તમે લોકો ધ્યાન રાખજો કે આ જે ઉપરના મેટલ્સ હશે આયરા મેટલને આપણે લોકો કહીશું વધુ સક્રિય તત્વો. બરાબર ભાઈ, વધુ સક્રિય તત્વો તમને લોકોને જોવા મળશે. ઝીંક સુધીના તત્વો તમને લોકોને વધુ સક્રિય તત્વો તરીકે લ્યો. આમ તો એલ્યુમિનિયમ સુધીના તત્વો તમે લોકો વધુ સક્રિય તત્વો તરીકે લો. ઝીંક FePb આ લોકોને આપણે લોકો મધ્યમ સક્રિય તત્વો કહીએ છીએ. અને અહીંયા કોપરથી લઈને છેક સુધી એ લોકોને આપણે લોકો ઓછા સક્રિય તત્વો કહીએ. જો તમને લોકો ના ખબર હોય તો કહી દઉં ભાઈ, ગોલ્ડ અને પ્લેટિનમ. હા સ્વેગમ કાહે લેટ હો ગए ભાવ. ચલો કોઈ બાત નહીં. ચલો બેટા, તો અહીંયા ગોલ્ડ અને પ્લેટિનમ
એ એવી મેટલ હોય કે જે કોઈની સાથે ક્યારે પણ પ્રક્રિયા કરવા માટે તૈયાર હોતી નહીં. જો એમની પ્રક્રિયા કરાવી તો આપણે ચોક્કસ પ્રકારની કન્ડિશન મૂકવી પડે. બાકી વાતાવરણની અંદરથી આ બંને મેટલ આપણને શુદ્ધ સ્વરૂપે મળી જાય. ભાઈ તમે લોકો લોખંડ નહીં ગોલ્ડ સોનું લ્યો ને એની અંદર એસિડ નાખી દો ને તો સોનું કઈ નહીં થાય ને હસશે. તું એસિડ hatte શું થઈ ગયો? તું સ્મિત hatte શું થઈ ગયો? સ્વેગ તારી બાજુ બેસશે, એની ટોપીએ તને પહેરાઈ દેશે તોય તું કઈ નહીં કરી શકે. બરાબર. તો આવી વસ્તુ બેટા, તો ગોલ્ડને કોઈ ફરક પડશે નહીં, પ્લેટિનમને કોઈ ફરક પડતો નહીં. એટલા માટે આપણે લોકો આની અંદરથી શું બનાવવાનું પસંદ કરીએ છીએ બેટા? દાબેલી નહીં, કરેણા. મારો બેટો કે દાબેલી, ભૂખડ. ચાલો આટલું ક્લિયર? આ પકડી રાખજે, હવે ધ્યાન રાખજો. ચાલો હવે અહીંયા બેઝિકલી તમને લોકોને એટલી ખબર પડી જોઈએ કે જે નીચેવાળી ધાતુ હશે એની ઓછી સક્રિય, ઉપરવાળી જેટલી હશે એ બધી વધુ સક્રિય. તો કેલ્શિયમ કરતા સોડિયમ વધુ સક્રિય કહેવાય, મેગ્નેશિયમ કરતા કેલ્શિયમ. તો હવે જો હું અહીંયા MgCl2 લઉં, હવે ધ્યાન રાખજો, MgCl2 ની સાથે ચાલો CaCl2 લઉં અને એની સાથે હું Mg ની પ્રક્રિયા કરાવું તો બોલો શું નિપજ મળે? CaCl2 ની Mg સાથે પ્રક્રિયા કરાવું તો શું નિપજ મળે બેટા? શું ના થાય? દાદાગીરી કરાય રહ્યો. શું કરવું જોઈએ હવે? બોલ શું થાય? બસ ના થાય. ચલો કેમ ના થાય બોલો? કેમ કે કેલ્શિયમ એ વધુ હેન્ડસમ છે અને મેગ્નેશિયમ એ ઓછો હેન્ડસમ છે, અને એટલા માટે કેલ્શિયમ વાળું કેલ્શિયમ જોડે રહેવાનું પસંદ કરશે, મેગ્નેશિયમ જોડે જવાનું પસંદ કરશે. મેગ્નેશિયમની અંદરથી વાસ મારેલા તમને. ચલો બેટા શું થશે? અહીંયા મેગ્નેશિયમની સક્રિયતા કેવી બેટા? કેલ્શિયમ કરતા ઓછી સક્રિય હોવાના કારણે એનો કેલ્શિયમનું વિસ્થાપન કરી શકે નહીં. પણ જો આનાથી ઉલટો કેસ હોય, મતલબ કે જો મેગ્નેશિયમ MgCl2 હોય અને અહીંયા આપણે લોકો જો એની અંદર કેલ્શિયમ નાખી દઈએ તો અહીંયા તમને લોકોને મળશે CaCl2 અને મેગ્નેશિયમ જે હશે એ સ્વતંત્ર સ્વરૂપે મુક્ત થઈ જશે. સક્રિયતા શ્રેણી આટલી રહી, બહુ મોટી છે, ઘણા બધા તત્વો ભાઈ દરેકને અહીંયા ઇન્ક્લુડ કરવા ના જવાય, નહીં તો ઓકે નહીં બધેથી પોણી આવી જાય. બરાબર? એટલે એટલું બધું લોબુ યાદ કરાય. 118 ની અંદર ધાતુ એ હોય ને, આ તો ધાતુ નહીં છે. ચાલો બીજું કોણ બાકી છે? હા શું બાકી છે? હવે પતી ગયું એ હોય. અચ્છા, તો રાસાયણિક પ્રક્રિયાઓ અહીંયા બેઝિકલી આપણે લોકો જઈએ તો રાસાયણિક પ્રક્રિયાઓની અંદર વિસ્થાપન પ્રક્રિયા આપણી પૂરી થઈ ગઈ. ચાલો ભજીયા ના થયા, સેન્ડવિચ ના થયું, પિઝા ના થયું. ખોલ દો બેટા. ચાય આ ગજબ બી જતી એ લંગેશ છે, લંકેશ નહીં એ લંગેશ છે. ચાલો બેટા હવે આપણે લોકો આગળ જોઈએ તો પાંચમી રિએક્શન બેટા મેટલની. કયો હાર્યો? નોન મેટલ. મેં સીસીટીવી લગાવ્યો, મને ખબર પડી જશે. હવે તું ગયો, તું જતો. કાલે વિડીયો જોઈને આવજો હું આખો. 12 મિનિટ ને 58 સેકન્ડ જો ખબર પડી જાય. હા જો અમાર પેલો એ હાર્યો, પેલાને શું કહેવાય? આને ગુપ્ત જ્ઞાન ને શું કહેવાય? હા ગુપ્તચર છે રહ્યો અમારો. બધા તમારે બધાની જે અંદરની વાતો હોય ને બધી અંદરની વાતો મને મળી રહેશે. બરાબર? એટલે અંદર વાતો નહીં કરો એ તમે બધા હો ને. ચાલો બેટા હવે મેટલની નોન મેટલ સાથે રિએક્શન કરવાની છે. ધ્યાન રાખજો બેટા, પૂછાય એવી રિએક્શન. બરાબર? અને ઇમ્પોર્ટન્ટ કઈ દ્રષ્ટિએ આયોનિક બંધ જો સમજવો હોય તો. બરાબર? તો હું બેઝિકલી આના એક્ઝામ્પલ ઉપરથી તમને લોકોને સમજાવવાનો હોઉં કે ભાઈ આયનીય બંધ કોને કહેવાય, આયનીય બંધ કોને કહેવાય. અને આજે તમે લોકો સમજી લેજો કે આયની જે છોકરા પહેલે આવેલા એ લોકો તમે એકવાર સમજાયેલું હોય. સ્વેગ ભાઈ તું ધ્યાનથી જોઈ લેજો કે એકચ્યુઅલીમાં આયનીય બંધ કોને કહેવાય. બરાબર? કે બંધની અંદર બંધનો મતલબ શું. ચલો તો બેટા આપણે લોકો એક એક્ઝામ્પલ થ્રુ ચાલુ કરીએ કે ભાઈ
Cl એક એક્ઝામ્પલ લઈએ, NaCl એક એક્ઝામ્પલ લઈએ. હવે ધ્યાનથી સાંભળજો બેટા. જે અહીંયા તમે લોકોએ સોડિયમ લખેલો એ સોડિયમ એક મેટલ હ, અને જે ક્લોરીન લખેલો એ ક્લોરીન એક નોન મેટલ હ. નોન મેટલ એટલે અધાતુ અને મેટલ એટલે ધાતુ. હવે જે મેટલ હોય મતલબ કે જે ધાતુ હશે એનું એક નેચર હોય બેટા. શું નેચર હોય? ઇલેક્ટ્રોન ગુમાવે. હવે ગુમાવે ખોટું લાગે તો દાન કરે, એમાં થોડું આમ કર્ણવાળી ફિલિંગ આવે. અને બીજો હોય ભિખારી, ઇલેક્ટ્રોન મેળવે. એ હંમેશા ઇલેક્ટ્રોન શું કરતો હોય? મેળવતો હોય. બરાબર. હવે સાંભળો, હવે ખાસ ફોકસ કરવાનું બેટા આની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન ઉપર. ચલો, સોડિયમનો ભાઈ એટોમિક નંબર થાય 11. અને જો એ રીતે એ લોકોની ઇલેક્ટ્રોન રચના બનાવવા જઈએ તો થાય પહેલી કક્ષામાં 2, બીજા નંબરની કક્ષામાં 8 અને ત્રીજા નંબરની કક્ષામાં વધ્યો 1 ઇલેક્ટ્રોન. એવી રીતે જો હું ક્લોરીનની વાત કરું તો ક્લોરીનની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન લખવાનો ટ્રાય કરું તો પહેલા કક્ષાની અંદર 2. હવે ક્લોરીનનો જે એટોમિક નંબર એ 17, તો 2 અને 8 કેટલા થઈ ગયા બેટા? 10. તો હજી 7 ઇલેક્ટ્રોન મેળવવાના, તો એ 7 વધેલા ઇલેક્ટ્રોન ત્રીજા નંબરની કક્ષાની અંદર ગોઠવવામાં આવે. હવે સોડિયમની આગળ આવે ભાઈ નિયોન, સમજતા રહેજો. અને ક્લોરીનની પછી આવે બેટા आर्गोन. आर्गोन હોય 18, नियोन હોય 10. હવે ખબર પડી ગઈ તમને. હા, आगे पीछे वाला है ये तो बेटा नियोन જે હોય એ લોકોની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન લખું તો પહેલી નંબરની કક્ષામાં 2 અને બીજાની અંદર 8. અને તમે દેખી શકો કે બીજા નંબરની કક્ષા સંપૂર્ણ ભરાઈ ગઈ છે. અને જ્યારે સંપૂર્ણ કક્ષા ભરાઈ જાય તો એવા તત્વોને આપણે લોકો કહીએ બેટા નિષ્ક્રિય તત્વો, હે ને? નિષ્ક્રિય તત્વો. બીજું શું કહે બેટા? ઉમદા વાયુઓ. ઉમદા વાયુ હું તમને કહીશું. આની અંદર એક બીજી વસ્તુ મને યાદ આવી તો હું તમને કહી દઉં. નિષ્ક્રિય તત્વો કહેવાય, ઉમદા વાયુ કહેવાય, પછી કહેવાય એને નોબેલ ગેસ. હવે સમજો નોબેલ ગેસના નોબેલ ગેસ કેમ કહેવાય? પછી ધ્યાનથી સાંભળો. ભાઈ એકચ્યુઅલીની અંદર જે આપણે લોકો જે નિષ્ક્રિય તત્વોની વાત કરીએ એના લોકો હોય ગ્રુપ 18ના, સમૂહ 18ના તત્વો. કયા તત્વો બેટા? हीना, नीना और करीना का एक्सरे रंगीन. हीना, नीना और करीना का एक्सरे रंगीन. तो बेटा बेसिकली आ जे तत्वो ए लोकोनी इलेक्ट्रॉनिक कॉन्फिगरेशन केवी जोवा मळे? आपणे कम्प्लीट जोवा मळे, पूरी जोवा मळे, संपूर्ण रीते થઈ ગયેલી સ્થાયી જોવા મળે. એટલા માટે એરા લોકો કેવા હોય? હંમેશા નોન રિએક્ટિવ હોય, કોઈની સાથે પ્રક્રિયા કરતા નહીં. એટલા માટે એ લોકોને શું કહેવાય? નિષ્ક્રિય તત્વો. બીજી વસ્તુ બેટા આ લોકો આપણને વાતાવરણની અંદરથી મળતા નહીં, એટલા માટે એ લોકોને કેવું કહેવાય? ઉમદા વાયુ. ઉમદા એટલે કે જે વસ્તુ મળે નહીં એના કહેવાય ઉમદા. એટલે કહેવાય કે ઉમદા વાયુ અથવા તો બહુ ઓછી ક્વોન્ટિટીમાં મળે. પણ એનું નામ નોબેલ ગેસ કેમ પાડવામાં આવ્યું ખબર? કેમ કે ભાઈ આ બંને જે નામ આપ્યા હતા ને એ બંને નામ પાછળથી પડ્યા ખોટા. એને મિસનોમર તરીકે ઓળખવામાં આવ્યું. બરાબર, નામ હોય તો એને નેમ કહીએ તો ખોટા નામના આવા લોકોએ કયો શબ્દ આપ્યો? મિસનોમર નામ આપેલું. કેમ મિસનોમર નામ આપ્યું? એની પાછળનું રીઝન હતું કેમ કે બેટા જે ક્રિપ્ટોન હતો, આ જે જેનોન હતો એ બહુ આડા ફાટ્યા રહ્યા. એરા લોકો પ્રક્રિયા કરવા લાગ્યા. હા, 600-700 કેલ્વિને એરા લોકો પ્રક્રિયા કરવા લાગ્યા અને ત્યારે લોચા પડ્યા. એટલા માટે નિષ્ક્રિય તત્વો તો કહેવાય નહીં. બરાબર. બીજો હતો ભાઈ નિયોન. બીજો નિયોન આડો ફાટ્યો. કેવી રીતે આડો ફાટ્યો લે? એટલે 0.9% પ્રમાણે એનું વાતાવરણમાં 0. કાર્બન ડાયોક્સાઇડ કરતા વધારે. સમજ્યા? તો પછી એને ઉમદા વાયુ ના કહેવાય. તો એટલા માટે એ લોકોને છેલ્લે કયું નામ આપવામાં આવ્યું? નોબેલ ગેસ નામ આપવામાં આવ્યું. પણ આપણે લોકો ચલાવી લઈ જઈએ કેમ કે ભાઈ એટલી કોઈ એવી પ્રક્રિયા નહીં કરતા, ભડાકા કરી દે. એ ભડાકા આપણે કરીએ ત્યારે પ્રક્રિયા કરે. બરાબર, એ તો વાત હતી, એ લાગણીઓ હતી. ચાલો હવે સાંભળો બેટા, આ તો ખાલી વાત હતી. પકડતો બેટા. ચાલો તો હવે શું થાય? સોડિયમથી નિયોનની મેં રચના દોરી. અહીંયા આર્ગોનની. આર્ગોનને પછી જોઈએ પહેલાં અહીંયા નિયોન વાળી. તો કોઈ પણ તત્વ હોય એ પોતાની જાતના શું કરવાનો ટ્રાય કરતો હોય? હંમેશા સ્થાયી કરવાનો ટ્રાય કરતો હોય. તો સોડિયમની પહેલા આવે નિયોન અને નિયોન પોતે હોય નિષ્ક્રિય. નિષ્ક્રિય એટલે કે હીરો હોય સ્થાયી. સ્થાયી એટલે જ પ્રક્રિયા ના કરે ને, કેમ કે એનું ઘર તો ભરાયેલું. દેખો 2, 8 પતી ગયું પિક્ચર. પણ સોડિયમની અંદર 2, 8, 1
ત્રીજા નંબરની કક્ષાની અંદર એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન તમને લોકોને જોવા મળ્યો અને આયરા ઇલેક્ટ્રોનના કારણે જે સોડિયમ હશે એની હેવી રિએક્ટિવિટી દર્શાવે, ખૂબ જ વધારે પ્રમાણની અંદર પ્રતિક્રિયાત્મકતા દર્શાવે. પડે ખબર? તો સોડિયમ શું કરશે? સોડિયમ જોડે ચાન્સ છે બેટા. શું ચાન્સ આવે સોડિયમ જોડે? બીજો ચાન્સ તો હું સમજાવતો નહીં, ડાયરેક્ટ નિયોન ઉપર આવી જાઉં, કેમ કે આર્ગોન વાળું પિક્ચર થવાનું જ નહીં, પોસિબલ જ નહીં. કેમ નહીં તમને ખબર પડી જશે. સોડિયમ કે ભાઈ મારે સ્થાયી બનવું હોય, હવે જો એને સ્થાયી બનવું હોય તો એની જોડે બે રસ્તા હતા. કયા બે રસ્તા હતા? જો સ્થાયી બનવું હોય તો તમારી બાહ્યતમ કક્ષા કેવી કરવાની? ફૂલ કરવાની, સંપૂર્ણ ભરાઈ જવી જોઈએ. હવે એની જો બાહ્યતમ કક્ષા એટલે કે ત્રીજા નંબરની કક્ષા, હવે જો એને ત્રીજા નંબરની કક્ષા સંપૂર્ણ રીતે ભરવી હોય તો ત્રીજા નંબરની કક્ષા ભરવા માટે ઇલેક્ટ્રોન વપરાય 8. આ 8 ઇલેક્ટ્રોન કરવા હોય એકની અંદરથી તો આને મેળવવા પડે, બીજા 7 ઇલેક્ટ્રોન મેળવવા પડે. પણ આ સોડિયમ જોડે એટલી ક્ષમતા નહીં, એટલી તાકાત નહીં કે બીજા 7 ઇલેક્ટ્રોનને પકડીને રાખી શકે. એટલા માટે એ કેસ તો બનશે નહીં. તો હવે બીજો કયો કેસ બની શકે? ભાઈ એરો એની બાહ્યતમ કક્ષાની અંદર જે એક ઇલેક્ટ્રોન હ એ એક ઇલેક્ટ્રોનને જો એરો ગુમાવી દે પોઈન્ટ, તો એરો થઈ ગયો 2 8. જો 2 8 તો એ તો થઈ ગયો નિયોન જેવો. આ નિયો તો સ્થાયી હ, તો સોડિયમ એ કેવો થઈ ગયો? તો એની જોડે હોય એક બીજો રસ્તો એ રહ્યો. કમ્પ્લીટ. ક્લોરીનનો જોયો ભાઈ, ક્લોરીનના પછી આવે આર્ગોન. આર્ગોનની ઇલેક્ટ્રોન રચના લખું તો બેટા હોય 2 8 8 અને એ પણ કેવો હોય? સ્ટેબલ. હવે ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7. હવે 7 તો ગુમાવે નહીં, એક મેળવે તો એક મેળવશે અને 2 8 8 બનાવી દેશે. બોલો પિક્ચર પૂરું? આટલું ખબર પડે? હવે દેખો ધ્યાનથી સાંભળજો બેટા. આયરો સોડિયમ ઓય સોડિયમનું આયર્યું હોય તમારું ન્યુક્લિયસ. 11 પ્રોટોન વાળું બેટા. એના પછી આવે એની પહેલા નંબરની કક્ષા. એની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે? 2 ઇલેક્ટ્રોન હશે. એના પછી આવે એની બીજા નંબરની કક્ષા. એમાં કેટલા ઇલેક્ટ્રોન હશે બેટા? 8 ઇલેક્ટ્રોન હશે. અને એના પછી આવે એની ત્રીજા નંબરની કક્ષા કે જેની અંદર 1 ઇલેક્ટ્રોન હશે. હા, આ પહેલા નંબરની કક્ષાને આપણે લોકો કે કક્ષા કહીશું, બીજા નંબરની ના એલ અને પછી એમ. હા, એબીસીડી તો આવડે. શાબાશ. ચલો તો કે એલ એમ રેડી. તો બેટા તમે દેખી શકો કે આની ઇલેક્ટ્રોન રચના કેટલી થઈ ગઈ? દેખો 2 8 1 દેખાય? 2 8 અને 1. હવે સોડિયમનું નેચર કેવું? સોડિયમને બનવું હતું સ્થાયી બનવું હોય તો 1 ઇલેક્ટ્રોન ગુમાવવો પડે. તો સોડિયમ કે हमें किसने रोका है, हम 1 इलेक्ट्रॉन को दान कर देंगे. तो सोडियम શું કરશે? દાન કરશે. ક્યાંથી દાન કરશે? આપણો અવાજ એ નથી કરતો. સોડિયમ નો ઇલેક્ટ્રોન જાય તારો નહીં, એનું નુકસાન થાય. યાટી ગયો છોકરો બજારો. તો એનો 1 ઇલેક્ટ્રોન બેટા નીકાળી દેશે. તો હવે દેખો સોડિયમ કેવો બને. દેખો સોડિયમના એરિયા 11 પ્રોટોન. સમજતા રહેજો, ધ્યાનથી જોજો. હવે પિક્ચર ક્યાંથી ક્યાં ઉડે બેટા? એરિયા 2 ઇલેક્ટ્રોન પહેલા નંબરની કક્ષામાં, એના બીજા 2 ઇલેક્ટ્રોન 8 ઇલેક્ટ્રોન એના પછીની બીજા નંબરની કક્ષાની અંદર, અને પછી આયા ત્રીજા નંબરની અંદર 1 ઇલેક્ટ્રોન. પણ હવે સોડિયમની ઈચ્છા થઈ કે 1 ઇલેક્ટ્રોન ગુમાવવો હોય તો સોડિયમે કીધું કે 1 ઇલેક્ટ્રોન ગુમાવી દઉં. અને જો 1 ઇલેક્ટ્રોન એણે ગુમાવ્યો, ધ્યાનથી, ઓ ભાઈ 1 ઇલેક્ટ્રોન જો એણે ગુમાવી દીધો તો એની ત્રીજા નંબરની કક્ષકની અંદર હતા ઓનલી 1 ઇલેક્ટ્રોન અને એની અંદરથી 1 ઇલેક્ટ્રોન જતો રહ્યો. તો ઇલેક્ટ્રોન નહીં તો કક્ષા નહીં. કેમ કે કક્ષા શું હોય? જે જગ્યા ઉપર, જે રસ્તા ઉપર ઇલેક્ટ્રોન ફરે એને કહેવાય કક્ષા. એવું ના કે ઓલરેડી કક્ષા હોય ને એની ઉપર ઇલેક્ટ્રોન જઈને ગબડે જાય. ના, એવું થાય નહીં. એ ભમેડો નહીં. હા, બરાબર. તો આ રીતની કન્ડિશન થઈ જશે. અને 1 ઇલેક્ટ્રોન એને શું કરી દીધો? ગુમાવી દીધો. હવે તમે લોકો એક વસ્તુને નોટિસ કરો બેટા. આ જે કંઈ બી બન્યું એની જો ઇલેક્ટ્રોન રચના લખું તો હું કેટલી લખીશ? 2 8. હવે તમે લોકો દેખો ભાઈ, એના ન્યુક્લિયસની અંદર કેટલા પ્રોટોન હોય? 11. ઓકે, 11 પ્રોટોન. પ્રોટોન એટલે એની ઉપર કયો વીજભાર હોય? પ્લસ. મેં લખ્યો પ્લસ. એની જોડે કેટલા ઇલેક્ટ્રોન આવે? 10 ઇલેક્ટ્રોન. સમજાય? દેખો 2 અને બીજા આર્યા 8, 10 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન ઉપર કયો વીજભાર હોય? માઇનસ ઋણ. તો પ્લસ એની ઉપર નેટ વીજભાર ગણવો, કુલ વીજભાર કેટલો હશે આખા આયન ઉપર? તો પ્લસ 11 કેમ કરે? કેમ કે 11 પ્રોટોન હતા, 11 ધન વીજભારિત ઘટકો હતા. અને એની ઉપર -10 કેમ કે એની ઉપર 10
ઋણ વીજભારિત ઘટકો હોય તો સરવાળો કેટલો મળે મને? +1. 11 માંથી 10 જતા રહ્યા, સિમ્પલ. તો મને આની ઉપર કેટલો વીજભાર મળ્યો બેટા? આની ઉપર મને વીજભાર મળ્યો +1 અને એણે 1 ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. દેખો હવે તમે ધ્યાન રાખો બેટા, આ જે નિશાની હોય ને એની આ સાઈડ જેટલો ચાર્જ હોય એટલો ચાર્જ અહીંયા હોવો જોઈએ. તો અહીંયા કેટલો ચાર્જ? 0. કેમ? 11 પ્રોટોન હતા અને 11 ઇલેક્ટ્રોન હતા. 1 ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. તો હવે અહીંયા આ ઘટક ઉપર તમને એક +1 જોવા મળ્યો અને આ ઇલેક્ટ્રોન એક -1, તો +-0 થઈ ગયા. તો નિશાનીની આ સાઈડ, નિશાની આ સાઈડ, બંને સાઈડ ચાર્જ કેવો રહેવો જોઈએ? સરખો. 0 નહીં, સરખો. બરાબર? તો સરખો થઈ ગયો. ચલો આ થઈ ગઈ સોડિયમની વાતો. હવે સોડિયમની વાતો પરથી તમે લોકો એક વસ્તુ નોટિસ કરતા હશો કે સાહેબ સોડિયમ તો આવો હતો અને પછી એણે 1 ઇલેક્ટ્રોન ગુમાવી દીધો તો સોડિયમ તો +1 થઈ ગયો. દેખાય ને +1? તો +1 થઈ ગયો. જ્યારે +1 થયો તો એણે ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો એ તો ટેણી થઈ ગયો. ટેણી થઈ ગયું તો ભાઈ આવું થઈ જશે. તો તમારે લોકો યાદ રાખવાનું ભાઈ, એટમ એના ધન આયન કરતાં હંમેશા મોટો હશે. અથવા તમે ઊંધું યાદ રાખ્યું, કોઈ પણ ઘટકનો ધન આયન બને તો એ હંમેશા એનાથી નાનો છે. આની અંદર બે રીઝન. પહેલું કે ભાઈ ઇલેક્ટ્રોન જતો રહ્યો તો કદ તો નાનું થવાનું જ હતું, કારણ કે આની અંદર કક્ષકે જતી રહી. પણ બીજો એક કિસ્સો એ હોય કે ભાઈ અહીંયા 11 પ્રોટોન, એ 11 પ્રોટોન ખાલી 10 ઇલેક્ટ્રોન જ ખેંચવાના હશે. તો એના 10 ઇલેક્ટ્રોનને એના વધારે પ્રબળતાથી ખેંચી શકે, એટલા માટે એનું કદ શું થઈ જશે? છોટું થઈ જશે. આટલું ક્લિયર? ચલો હવે ક્લોરીનની વાત કરીએ. હવે સોડિયમ ખબર પડી ગઈ, તો ક્લોરીનમાં તો તમે લોકો બૂમ પડાવી દેશો ને? ચાલો ચાલ બેટા, ક્લોરીન આવો હતો, ખબર તો ખરા? આવો નતો. 17 પ્રોટોન વાળો હતો. બે ઇલેક્ટ્રોન. आठ इलेक्ट्रॉन. चलो અને ભાઈ અહીંયા હશે 7 ઇલેક્ટ્રોન. હવે દેખો ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના હાલ કેવી દેખવા મળી તમને લોકોને? 2, 8, 7. હવે ક્લોરીનની ઈચ્છા શું હોય કે મારા 7 ના કેવા થઈ જાય? 8 થઈ જાય. હું આર્ગોન જેવો થઈ ગયો તો હું સ્થાયી થઈ જાઉં. તો ક્લોરીન કઈ નહીં કરતો. ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવે, લાવે તો એની રીતે એનું સેટિંગ હોય, લાવે. તો ચાલો, તો જે તમારો ક્લોરીન હશે બેટા, એ ક્લોરીનનું આયર્યું થઈ ગયું ન્યુક્લિયસ, 17 પ્રોટોન વાળું. બરાબર? એણે 1 ઇલેક્ટ્રોન મેળવી લીધો, 1 ઇલેક્ટ્રોન એને બગલમાં દબાવી દીધો, લેતાણ. તો હવે શું થઈ ગયું? આ થઈ ગયા એની પહેલી કક્ષા, આ થઈ ગયા એની બીજી કક્ષા, અને આ થઈ ગયા એની ત્રીજી કક્ષા. પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન, પછી 8 ઇલેક્ટ્રોન, હવે અહીંયા 8 ઇલેક્ટ્રોન. હવે દેખો બેટા, એની અંદર પ્રોટોન કેટલા? 17. તો પ્લસના 17 વીજભાર, હે ને? અને એની અંદર પ્લસ ઇલેક્ટ્રોન કેટલા? 18. તો માઇનસની 18. પડે ખબર? સ્વેગ પાક્કું, ચકાચક. વિશ્વાસ નહીં મંદારી ઉપર. સ્વેગ તને મારા ચલો 17 ને -18 કેટલા થાય બેટા? -1 થાય. બરાબર? તો આખા ઉપર કેટલાનો ચાર્જ જોવા મળશે હવે તમને બેટા? -1. હવે તમે ખુદ દેખો બેટા, -1 એટલા માટે આવ્યો કેમ કે એની ઉપર એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન આવ્યો હ. પેલા ઉપર પ્લસ એટલા માટે જોવા મળ્યો કેમ કે એની અંદરથી 1 ઇલેક્ટ્રોન જતો રહ્યો હોય. તો આટલું યાદ રાખજો, જેટલા પ્લસ હોય એટલા ઇલેક્ટ્રોન ગુમાવે, જેટલા માઇનસ હોય એટલા ઇલેક્ટ્રોન મેળવ્યા હોય. આટલું ક્લિયર? આટલું ચકાચક? હવે આપણો હવે તમે લોકો અહીંયા દેખી શકો ભાઈ, આ ઓમ અને આ ઓમ. ચમ એવું? તો તમે લોકો દેખો કે કોઈ પણ ઘટક, મતલબ કે ક્લોરીન જ્યારે નોર્મલ અવસ્થામાં હતો ત્યાંથી એ જેવો એના નેગેટિવ આયનમાં આવ્યો તો એનું કદ વધી ગયું. એનું કદ કેવું થઈ ગયું બેટા? મોટું થઈ ગયું. બરાબર? એ યાદ રાખજો. હવે કેમ મોટું થયું? હવે એની પાછળનું રીઝન સમજો બેટા. અહીંયા 7 ઇલેક્ટ્રોન હતા, તો દેખો 7 ઇલેક્ટ્રોન આવી રીતના હતા, 1, 2, 3, 4, 5, 6 અને 7. હસતું ખેલતું કુટુંબ હતું. એક બીજા લોકોની જગ્યા હતી નહીં. બરાબર? તોય એક જણો કે મારા આવું ગાડી પેક હતી. બરાબર? કઈ નહીં, ચલો રિક્ષા હતી.
રિક્ષાની અંદર કમ્પ્લેટ બધા બેસી ગયા, બરાબર? જે બાજુની સીટો હતી એની અંદર આમ કરીને બેસી ગયા બધા લોકો. એક જણો આમ બેઠો ને એક અડધું આમ બહાર લટકા અને એવી રીતની પરિસ્થિતિમાં બેસી ગયા. હજી એક ઇલેક્ટ્રોન ના આવું તો હવે તો બે રસ્તા હોય, કાં તો રિક્ષા મોટી કરો, કાં તો એક જણો ગુસ્સો તો બીજો જણો બહાર. હજી ઉપર બેસાડો એમ તારે. ચાલો તો બેટા, તો એ રીતની કન્ડિશન થશે. તો આ જે ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન વચ્ચે તો શું થવું જોઈએ? અપાકર્ષણ. તો હવે એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન આવે, હવે એની અંદર હવે પછી કહું, એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન આવે તો બેટા જેવો એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન અંદરની તરફ આવશે, આ લોકોની વચ્ચે શું થવા ચાલુ થશે? એ ઇલેક્ટ્રોનના કારણે બે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધી જશે. હે ને? પહેલા તો નોર્મલ કન્ડિશનમાં હતો અને આરોગ્ય આમ જગ્યા કરતો કરતો મારો હોય બેસવું, તો એરો ઓને વધારે પડતો અપા કરશે ને આને વધારે પડતો અપા કરશે. એટલા માટે ભાઈ તમારું વર્તુળ કેવું થઈ જશે? મોટું થઈ જશે. કેમ કે એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન આવવાના કારણે તમારી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધે, તમારી કક્ષક કેવી થઈ જશે બેટા? મોટી થઈ જશે. બોલો, પડી ખબર? એટલામાં આટલો આઈડિયા આવશે? આટલું ચકાચક? ચાલો, તો આ થઈ ગયું ભાઈ તમારું ક્લોરીનની વાતો. તો ક્લોરીનમાંથી ક્લોરીન માઇનસ બની ગયો, સોડિયમમાંથી સોડિયમ પ્લસ બની ગયો. હવે તમે કહ્યું બંનેનું સેટિંગ તો દેખો, પેલાને છોડવું તું અને પેલાને લેવું તું, આને છોડીને પેલાએ પકડ્યું. સમજાય? ના પડી બેટા. કેવું હોય ભાઈ, સોડિયમ અહીંયા તમે રાખી દો, સોડિયમ તો અહીંયા બેસ, તો સોડિયમ થોડી ના કે સોડિયમની ઈચ્છા થઈ કે ઓ યાર કે મજા નહીં આવતી, મારે કે બસ સ્થાયી થવું હોય, એક ઇલેક્ટ્રોન લે તાણ નાખી દીધો. એવું થોડી ના હોય કે સોડિયમ એક ઇલેક્ટ્રોન હવામાં નાખી દીધો. ના, સોડિયમને એક ઇલેક્ટ્રોન ગુમાવવો હોય તો એ ઇલેક્ટ્રોનને કેચ કરવાવાળો, એ ઇલેક્ટ્રોનને પકડવાવાળો હોય બીજો કોઈ સદસ્ય જોઈએ, તો એ ઇલેક્ટ્રોન કોણ આવી ગયો? ક્લોરીન. હવે હવાની અંદર કોઈ ઇલેક્ટ્રોન નહીં તરતા, તે ક્લોરીનની ઈચ્છા થતી જતો તો આલા આવા સ્થાયી લાય, એવું થોડી ના હોય. હે? તો એની જોડે સોડિયમ આવશે, અહીંયાથી ક્લોરીન આવશે, નિગાહો મળશે બંનેની, પછી બંને એકબીજાના આમ ખોવાઈ જશે અને પછી બસ સોડિયમ કહેશે કે લે કે હવે લઈ લે કે એક ઇલેક્ટ્રોન. ચાલો, તો એવી રીતના ભાઈ તમારો જે સોડિયમ હોય એ એક ઇલેક્ટ્રોન જે આયરો ગુમાયો, આયરો જ ઇલેક્ટ્રોન આ ક્લોરીને અહીંયા મેળવ્યો હોય અને પછી ક્લોરીન આવો નેગેટિવ થયો. હવે દેખો ક્લોરીન કેવો થઈ ગયો? નેગેટિવ થઈ ગયો. આ સોડિયમ, હવે દેખો આ સોડિયમના છોડેલો ઇલેક્ટ્રોન ક્લોરીને પકડી લીધો, એટલા માટે હું આ ઇલેક્ટ્રોનને ખાલી અહીંયાથી ગાયબ કરી દઉં, બરાબર? તમને લોકોને પિક્ચર ડાયરેક્ટ એટલું બતાવવામાં આવે. હવે આપણો બેટા એક પ્લસ એક માઇનસ શું થાય? ગલગલિયા થાય. ચાલો બેટા, તો શું થાય બેટા? પ્લસ અને માઇનસ વચ્ચે પ્રબળ આકર્ષણ બળ લાગે અને આ પ્રબળ આકર્ષણને જ આપણે લોકો શું કહીશું? આ પ્રબળ આકર્ષણને જ આપણે લોકો શું નામ આપીશું બેટા? શું નામ આપીશું? આયનીય બંધ નામ આપશું. શું નામ આપશું બેટા? એ આકર્ષણને જ આયનીય બંધ કહેવાય. એવું ના હોય NaCl એટલે એને નાખી છેડો એક દોરીનો અને પેલા ક્લોરીને પકડી લીધો અને પછી બંને જણા બંધાઈને છૂટો ઊભા રહી ગયા એટલે કે NaCl થઈ ગયું. ના, એક પ્લસ બન્યો, એક માઇનસ બન્યો, બરાબર? હવે પ્લસ માઇનસ કેવી હોય કે જ્યારે સોડિયમે પોતાનો ઇલેક્ટ્રોન સંપૂર્ણ રીતે ક્લોરીનને આપી દીધો ત્યારે બી બંને, પેલો નેગેટિવ બની ગયો કમ્પ્લીટલી, પેલો પોઝિટિવ બની ગયો કમ્પ્લીટલી. ત્યારે પ્લસ માઇનસ વચ્ચે શું થયું? એટ્રેક્શન થયું. અને બીજી વસ્તુ દેખો ભાઈ, 2 8 અને આર્યું 2 8 8 બંને કેવા થઈ ગયા? સ્થાયી પણ થઈ ગયા. તો કોઈ પણ ઘટક બોન્ડિંગ ક્યારે કેમ કરે? પોતાની જાતના સ્થાયી કરવા માટે કરે. આપણે લોકો મહેનત ચમ કરીએ છીએ? સ્થાયી કરવા માટે, જલસા કરવા માટે. આવી ના થોડી ના લંગેશની જેમ બેસવું રહેવાનું. ના મજા આવી? દા જોયો શું થયું? ચાલો, તો આ રીતનું જે બંધ બને, બરાબર? મતલબ કે ઇલેક્ટ્રોનના સંપૂર્ણ સ્થળાંતરણથી જે બોન્ડિંગ જોવા મળે, જે આકર્ષણ જોવા મળે, એ આકર્ષણ બળને જ શું કહેવાય? આયનીય બંધ. કમ્પ્લીટ પડશી? આવડશી? સહસંયોજક બંધ આવે. સહસંયોજક બંધ આના પહેલા ચેપ્ટરની અંદર ભણવાનું હોય, બરાબર? તો આની અંદર આવ્યો આયનીય બંધ તમારે સામે NaCl વાળો. ચકાચક? ચલો જઈએ આગળ. લઈ લે. ચલો, હા, તમારી બુકની અંદર એક બીજું એક્ઝામ્પલ પણ આપેલું હોય. તો અહીંયા ખાલી એને ડિસ્કસ કરી લઉં હું. MgCl2 નું દેખો બેટા, Mg હોય એની ઇલેક્ટ્રોન રચના કેવી જોવા મળે તમને? 2 8 2 જેવી જોવા મળે. 12 નંબરનો ઘટક, 12મા નંબરનો ઘટક, તો એની 2 8 10 ને 2 12.
કમ્પ્લીટ. હવે શું કરશે હીરો? પોતાની બાહ્યતમ કક્ષાની અંદર રહેલા 2 ઇલેક્ટ્રોનને ગુમાવવાની કોશિશ કરશે. એટલા માટે હીરો કેવો થવાનો ટ્રાય કરશે ભાઈ? 2 ઇલેક્ટ્રોન જતો રહે તો mg કેવો થઈ જાય બેટા? +2. તો હીરો કેવો વધે? ખાલી 2 8. હવે એની જોડે જોડાવો કોણ આવતું? ક્લોરીનના. તો જ્યારે ક્લોરીન હશે, એક ક્લોરીન આવ્યો લટકતો મટકતો ઠુમકા ઝુમકા મારતો ક્લોરીન કે એ ઇલેક્ટ્રોન આને તો છોડ્યા હશે ને 2 લેતા 2 ઇલેક્ટ્રોન છોડ્યા તો 2 ની અંદરથી ક્લોરીને તો જોયું 2 ઇલેક્ટ્રોન ને પણ કે હું તો એક જ લઈ મન તો એક જ ગમે છે હું એક જ લઈશ એકની અંદર કે મારું પેટ ફૂલ થઈ જાય છે એટલે એરી એની બેનપણીને બોલાવશે એક ઇલેક્ટ્રોન ત્યાં પડ્યો છે, લેવો હોય તો લેતી જજે. એટલે એની બીજી બેનપણી આવશે એક ઇલેક્ટ્રોન Cl માઇનસ થઈ જશે બેટા. શું થઈ જશે? Cl. તો એટલા માટે અહીંયા શું થયું? 2 ઇલેક્ટ્રોન એક ક્લોરીન એક જ ઇલેક્ટ્રોનને મેળવી શકે. એટલા માટે અહીંયા +2 ને જો સંતૃપ્ત કરવું એટલે કે એને જો 2 ઇલેક્ટ્રોન મેળવવા તો 2 ક્લોરીનની જરૂર પડે. એટલા માટે અહીંયા શું બનાવે? MgCl2. એટલા માટે હું બીજી રિએક્શન બેટા આવી રીતે લખીશ કે જે ક્લોરીન હતો બરાબર એ ક્લોરીન હતો એને ઇલેક્ટ્રોન મેળવ્યો અને Cl માઇનસની અંદર કન્વર્ટ થઈ ગયો. પણ ક્લોરીન હંમેશા Cl2 અવસ્થાની અંદર હોય તો 2 ઇલેક્ટ્રોન મેળવ્યા અને 2 Cl માઇનસ બની ગયા. તો આ લોકોની જે ઓવરઓલ જે રિએક્શન જોવા મળશે એ તમને કેવી જોવા મળશે બેટા? Mg + Cl2. તો અહીંયા તમને જોવા મળશે Mg +2 Cl માઇનસ. બોલો થઈ ગયું કામ? બોલો થઈ ગયું કામ? તો હવે આની ઉપરથી શું સાબિત થઈ ગયું કે બેટા તમારો એક Mg એની જોડે 2 ક્લોરીન એકની સાથે 2 લ્યો કમ્પ્લીટ ચકાચક. આવડી ના આવડી તો ઉપરથી કૂદકો માર લેવાનો. ના મારતા ફાવો તો બીજું શું કરવાનું? પંખો પડે જ તે છે. ઉતાર દેવાનો. એ હય રસ્તો જોયો બેટા કોન્સર્વરનો? તરતા આવડ્યું તો શું? નાક જ બંધ કરી દેવાનું. નાક બંધ કરીને જ પડવાનું અંદર. નેરે કહેતા ને સાહેબ પગ ઉપર પથ્થર બોલી ગયા. ચાલ બેટા હવે આગળ જઈએ. હવે આવડો બેટા હાલ તમને લોકોને મેં 2 એક્ઝામ્પલ બતાવ્યા, એક NaCl નું અને એક MgCl2 નું. એક NaCl નું એક MgCl2 નું એક્ઝામ્પલ બતાવ્યું બરાબર. તો આ બંને એક્ઝામ્પલની અંદર બંને વચ્ચે કયો બોન્ડિંગ બનતું હતું? આયનીય બંધ બના. આયનીય બંધ બેટા આયનીય બંધ ક્યારે બન્યો? જ્યારે ઇલેક્ટ્રોનની કમ્પ્લીટલી આપલે થઈ બરાબર. એટલા માટે ભાઈ એના બીજા એક નામે ઓળખાય એને કહીશું ભાઈ આપણે લોકો વિદ્યુત સંયોજક બંધ પણ કહીએ બરાબર. વિદ્યુત સંયોજક બંધ પણ કહેવાય. તો આયનીય બંધને વિદ્યુત સંયોજક બંધ પણ કહેવાય. અને આ જે ઘટકો બને કે જેની અંદર તમને લોકો આયનીય બંધ જોવા મળે એને આપણે લોકો કહીશું બેટા આયનીય સંયોજનો. અને જે આ આયનીય સંયોજનો હોય એ લોકોના કેટલાક હોય ગુણધર્મો. અને આ ગુણધર્મો હવે આપણે લોકો સ્ટડી કરવાના બરાબર. તો ધ્યાન રાખજો બેટા જે ઘટકો આયનીય બંધ ધરાવે એ લોકોના મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ કેવા હોય? વેરી હાઈ. મતલબ કે એ લોકોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય? ખૂબ જ ઊંચા હોય. કેમ? કેમ કે એ લોકોની અંદર આયનીય સંયોજનો જોવા મળે, આયનીય બોન્ડિંગ જોવા મળશે. આયનીય બંધમાં શું થાય? ઇલેક્ટ્રોનની કમ્પ્લીટલી આપલે એક થઈ જાય ધન એક થઈ જાય ઋણ અને પ્લસ માઇનસ વચ્ચે કેવું આકર્ષણ થાય બેટા? પ્રબળ આકર્ષણ બળ થાય. અને હવે એ પ્રબળ આકર્ષણ બળને તોડવું કેવું પડે ભાઈ? ખૂબ મુશ્કેલ પડે. એટલા માટે એ લોકોના મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ હંમેશા તમને લોકોને કેવા જોવા મળશે? કેવા જોવા મળશે? ઊંચા જોવા મળશે. ચલો એટલું ક્લિયર? ચાલો બીજો કયો ગુણધર્મ તમને લોકોને અહીંયા જોવા મળી શકે? ચલો બેટા પાણીમાં આ બધા ઘટકો કેવા હશે? મસ્ત રીતે દ્રાવ્ય થઈ જશે. કેવા થઈ જશે બેટા? પાણીમાં આ બધા ઘટકો દ્રાવ્ય થઈ જશે. કેમ કે આયરા ઘટકો કેવા ઘટકો હતા? આયનીય ઘટકો હતા બરાબર. એક વસ્તુ યાદ રાખજો, આયનીય ઘટક એ આયનીય ઘટકમાં જ દ્રાવ્ય થાય. આયનીયમાં દ્રાવ્ય. તો જેમ કે હું અહીંયા NaCl ની વાત કરું તમને ખબર કે Cl માઇનસ હોય અને Na પ્લસ હોય તો H2O ની અંદર પણ ઓક્સિજન માઇનસ
2 હોય અને આયરા +1 હોય તો આયરા બધા કેવા ઘટકો કહેવાય? આયનીય ઘટકો કહેવાય. એટલે પાણીની અંદર દ્રાવ્ય હોય નહીં, સુદ્રાવ્ય હોય. કેવા દ્રાવ્ય હોય? સુદ્રાવ્ય હોય. બીજો કયો ગુણધર્મ જોવા મળે બેટા? બોલો. એટલે ભૌતિક સ્વભાવ. ભૌતિક સ્વભાવ બેટા, ભૌતિક રીતે એરા લોકો કેવા જોવા મળશે તમને લોકોના? બરડ હશે. કેવા હશે બેટા? બરડ. આમ દેખો એ લોકોના મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ ઊંચા, મતલબ ગરમ કરો પીગળે નહીં, પણ પડતું થાય ભાગી જાય. કાચ જેવું. કાચના ગરમ કરો પીગળે નહીં એટલું જલ્દી, પણ પડતું થાય તો ભાગી જાય. બરાબર. મીઠું પડતું થાય તો મોટો ઘેર સાહેબ જીરાવાળું મીઠું હોય. એટલે મોટા પેલા ગોગડાની વાત કરું, ગોગડો ખબર પડે લે? મોટો કટકો આવો હે ને? પાડજો ઘેર જઈને. હા ભાઈ, મમ્મી આવશે તમારું વિભાજન કરવા. ચલો, આટલું ક્લિયર? હવે બેટા છેલ્લો એક પોઈન્ટ હા, એ લોકોની વાહકતા. હવે ધ્યાન રાખજો ભાઈ, આની અંદર દેખતા રહેજો બેટા. જ્યારે આયરા ઘટકો, મતલબ કે આ આયનીય ઘટકોની વાત કરું, એરા જો એ લોકોના ઘન સ્વરૂપની અંદર હોય, કયા સ્વરૂપમાં હોય? ઘન સ્વરૂપની અંદર હોય તો એરા લોકો બિલકુલ પણ વાહક હોય નહીં, મતલબ કે અવાહક હોય. બેટા મીઠું પકડો ને એક સાઈડ એક છેડો, બીજી સાઈડ બીજો છેડો, તમને લોકોને કરંટ લાગશે નહીં. મીઠાને પકડી રાખવાનો વચ્ચેથી, કોઈ કરશે નહીં. તમને લોકોને ખબર એટલે જેના ઘરે ગીઝર હોય અથવા તો બાથરૂમ તો બધાને ઘરે હોય ને, તો જ્યારે અમુક વાર ટેણી એટલું નહીં આમ બહાર જતું હોય એટલે એને ખબર હોય કે એનો હાથ પલળેલો હોય, એને ખબર હોય કે એનો હાથ પલળેલો, જો હું સ્વિચને અડું તો મને કરંટ લાગશે, એને ખબર હોય. તો એરો શું કરશે? કેમ કે પેલો કરંટ તો અંદર ઊંઘતો હતો ને શાંતિથી, કે બચી ગયો પેલો, અડીને જતો રહ્યો, કે પેલો કરંટ તો શાંતિથી આરામ કરતો હતો ને અંદર, કે પેલો કે હું આમ ફટાફટ કરીશ ને, પણ એને ઠીક કરવાની તસ્તી કોઈ નહીં લે. રોજ લે પણ મરી જાય કોક દાડો, આ રાજીવ થઈ જા. ચલો ના, આના તો નીચા ઘેર જઈને ટ્રાય કરજે, હડી રાખવાનું તારે. લાગી જાવ કામ પર. ચાલ બેટા, તો ઘન અવસ્થાની અંદર એ કેવા હતા બેટા? અવાહક તમને લોકોને જોવા મળશે. પણ જો તમે લોકોએ પાણીની અંદર આ લોકોનું સોલ્યુશન બનાવી દીધું, દ્રાવણ બનાવી દીધું, મતલબ કે આ લોકો એના જલીય માધ્યમમાં જતા રહ્યા, અથવા તો તમે લોકો એના હેવી હીટ આપીને એ લોકોના પિગલિત અવસ્થામાં લઈ ગયા. હવે દેખો, જલીય માધ્યમ અલગ વસ્તુ હોય, પિગલિત અવસ્થા અલગ વસ્તુ હોય. જલીય માધ્યમનો એક બેઝિક એક્ઝામ્પલ આપું તો ભાઈ, પાણીમાં NaCl નાખ્યું તો મીઠાનું જે ખારું પાણી બન્યું એને એની જલીય અવસ્થા કહેવાય. પિગલિત અવસ્થા એટલે એકલું મીઠું તમે લોકોએ વાટકામ લીધું અને એને તમે લોકો પીગાડ્યું, એટલું ગરમ કર્યું કે હવે રહ્યું પીગળી ગયું. જેમ કે તમે લોકો લોખંડને નહીં પીગાડતા, પેલા લોખંડને પીગળેલો જોયો હશે, એવી મીઠું પીગળે, આછા પીળા રંગનું હોય, બરાબર. તો જ્યારે તમે લોકો મીઠાને પીગાડી દેશો તો એને કહેવાય મીઠાની પિગલિત અવસ્થા. તો આ બંને ઘટકોની અંદર એના જે ઘટકો, મતલબ કે NaCl જે હશે એ Na+ અને Cl- ની અંદર ડિવાઈડ થઈ ગયેલા છે. જ્યારે પાણીમાં જાય ને તો Na+ અલગ થઈ જાય, Cl- અલગ થઈ જાય, મતલબ કે એ લોકોનું શું થઈ જાય બેટા? આયનીકરણ થઈ જાય. કયું કરણ થઈ જાય બેટા? આયનીકરણ થઈ જાય, બરાબર. અને આયનીકરણ થઈ જાય તો આયનો અલગ થઈ જાય, અને આયનો અલગ થઈ જાય તો વિદ્યુત પ્રવાહ એની અંદરથી પસાર થઈ શકે છે, બરાબર. એટલા માટે શુદ્ધ પાણીની અંદરથી ક્યારે પણ વિદ્યુત પ્રવાહ તમને પસાર થતો જોવા નહીં મળે. તો એટલા માટે એની અંદર ચપટી ભરીને શું નાખવાનું? મીઠું નાખવાનું, બરાબર. કે જેના કારણે એના આયનો અંદર આવી જશે ને આયનો દ્વારા એની અંદરથી શું થઈ શકે? વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે. પિગલિત અવસ્થાની અંદર સેમ કન્ડિશન, એટલા માટે એની અંદરથી વિદ્યુત પ્રવાહ તમને લોકોને પસાર થતો જોવા મળશે. આવડેગા? પડેગા? નહીં આવડેગા? ટોપી આવડી છે. બોલો. હવે ચાલુ કરો કહો. ચાલુ કરો આપણે. પુષ્પે. એ તો પડી તો
વાહ, કાલ જ જોયું મેં, 2 વાગ્યા સુધી જાગીને જોયું. મારો હું કહું ને એવું લે, પ્રોજેક્ટ લે તો અહીં ગોઠવો. અહીં ઉપર હા, white બધા બધું બંધ. લાઈટ એ બંધ. ચાલુ કરે પછી. કોક તો ડાયલોગ મારો એકવાર, કોક તો મારો. દાઢી વાળો માણસ, દાઢી વાળો માણસ. તો દાઢી તારે નહીં? ના. માસ્ક કાઢ, નહીં. માસ્ક કાઢ. માસ્ક માસ્ક કાઢ. એરી દાઢી તે એરી શું હતી? તારા ભાઈ દાઢી એરી જો એમ તો હ દાઢી પર વાળ નહીં, દાઢી તો હ જોક્સ બી હતો. શું હતું? હા, છોકરું ઘેર ગયું, પપ્પાને કે પપ્પા વાગે બોલ. ટેણી કે પપ્પા મારા સ્કૂલની અંદર કે એક મેડમ ને કે દાઢી હે. પપ્પા કે ના હોય. છોકરા ભેગું પપ્પો બીજી વાર આયા સ્કૂલની અંદર, બરાબર. સ્કૂલ છૂટીને બહાર ઊભા રહ્યા. મેં કે સાહેબ, એટલે કે પપ્પા કે જો હું તમને બતાવું. મેડમ આવો ને, મેડમ આવતા હતા, મેડમ જતા હતા કે મેડમ આમાં આવો. મેડમ આયા. મેડમ આયા. છોકરું કે મેડમ દાઢી બતાવો. છોકરું કે મેડમ કે મારા દાઢી ના, હું છોકરી હું, મારા દાઢી આવે નહીં. તો છોકરું ટેણી હતું, છોકરું ટેણી હતું. પપ્પાને કે પપ્પા મને ઊંચો કરો. પપ્પાએ ઊંચો કર્યો એટલે દાઢી આમ પકડ્યો. આમ મેડમ આને શું કહેવાય? બેટા કે દાઢી કહેવાય. ચાલો ચાલો અહીંયા આવી જઈએ. પુષ્પાની અંદરથી નીકળી અહીંયા પુષ્પા કલી ઉપર આવી જઈએ. ચાલો હવે આપણી આગળ કયો ટોપિક આવી ગયો? ધાતુની પ્રાપ્તિ. ધાતુઓની પ્રાપ્તિ. બેટા આમ તો જોવા જઈએ ને તો તમને રિવિઝન બેચ પ્રમાણે ભણાવું તો 15 મિનિટની અંદર આખું થઈ જાય રહ્યું, જેટલું પણ ચલાવવાનું નહીં રહ્યું. ને 2 નવા મહેમાનો હોય એટલા માટે હું થોડું વધારે ડિટેલની અંદર કમ્પ્લીટલી જેમ ચેપ્ટર ચાલે એવી રીતના જ લઈ જાઉં, બરાબર, પહેલેથી. તો ધ્યાન રાખતા રહેજો. મજા ને? છોકરો બચારો ડાયો પણ થોડું પાણી પી ગયો. ચાલો બેટા, ધાતુઓની પ્રાપ્તિ. તો બેઝિકલી આપણે લોકો ધાતુઓ ક્યાંથી મેળવતા હોઈએ છીએ? જમીનમાંથી. પણ હવે ધ્યાન રાખો બેટા, જો તમને લોકોના સમુદ્રની અંદરથી તમને લોકોને ક્ષારીય પાણી મળે, એના બેટા કહેવાય બ્રાઇન વોટર. યાદ રાખજો, શું કહેવાય? બ્રાઇન વોટર. બરાબર. તો બ્રાઇન વોટર બેઝિકલી શું હોય? NaCl નું પાણી, મતલબ કે ક્ષારીય પાણી હોય. તો એની અંદરથી તમને લોકોને, એટલે કે સમુદ્રના પાણીમાંથી તમને લોકો NaCl પ્રાપ્ત થાય. NaCl તમને લોકોને એની અંદરથી KCl, MgCl2, CaCl2 જેવા ઘટકો પણ પ્રાપ્ત થતા હોય. બરાબર. જરૂરી નહીં કે એકલું માટીની જમીનમાંથી જ બધી વસ્તુ મળે. પાણીની અંદરથી પણ તમને લોકોને આયનીય સ્વરૂપે ઘણી બધી પ્રકારની ધાતુઓ મળશે. બીજી બધી વસ્તુઓ તો તમને ખબર જ છે, ઝીંક, Fe, અલામાન્યમ, આ બધા જેમ કે ભાઈ AU, AG, આ બધું તમને લોકોને ક્યાંથી મળે? જમીનમાંથી પ્રાપ્ત થશે. આ બધા ઘટકો તમને લોકોને ક્યાંથી પ્રાપ્ત થશે બેટા? જમીનની અંદરથી પ્રાપ્ત થશે. હવે આપણે લોકો હમણાં જ જોયું, એક વાર હું અહીંયા ફરીથી સક્રિયતા શ્રેણી લખવાનું પસંદ કરીશ કે ભાઈ કેદારનાથ કા માલી આલू जरा फीका पकाता है आई कोट कोट है AGAU અને ભાઈ પટેલ. હા दिन आ गए तेरे बच्चे. बहुत 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 उतावला हो रहा है, बावला हो रहा है बच्चा.
હવે આપણે લોકો આપણું કામકાજ ચાલુ કરીએ. એક લાઈન અહીંયા મારી દેવાની, એ જોવા જેવું ના હોય. હવે એ બરાબર. બીજી એક લાઈન અહીંયા મારી દેવાની. હવે આવી કેમ લાઈનો મારી? હવે આપણો બેટા વધુ સક્રિયની અંદર આપણે લોકો બે વસ્તુ લઈએ કે દેખો એમજી સુધીના તત્વો તો બધું સક્રિય જ આવે, પણ જે અલામા નિયમ હોય ને એ ઓમે જાય ને ઓમે જાય ના પડી. એટલે એ અમુક વાર વધુ સક્રિયની જેમ વર્તી શકે ને અમુક વાર ઓછી સક્રિયની જેમ પણ વર્તી શકે. આમ તો બેઝિકલી આપણે લોકો ઓમ જ ગણીએ છીએ અને ઓમ જ ગણીએ, હેડો ટેન્શન નહીં, બરાબર. અને આને ઓમ ગણીએ. લાઇટો કમ્પ્લીટ થઈ ગઈ. તો બેટા હવે આને તમે લોકો બેઝિકલી શું નામ આપી દેશો? હવે ધીસ ઇઝ ધ વધુ સક્રિય, આયરી મધ્યમ સક્રિય અને આયરી આનું કહેવાય ઓછી સક્રિય. હા, ઓછી સક્રિય. લિસ્ટ રિએક્ટિવ, હા લિસ્ટ રિએક્ટિવ. મોડરેટલી કોણ હલે એ કોણ છે? અચ્છા, મોડરેટલી રિએક્ટિવ અને આયરી બધી મોર રિએક્ટિવ, બરાબર. ચલો આટલા પ્રકારની તમને લોકોને મેટલ્સ અહીંયા જોવા મળશે. હવે ધ્યાન રાખો બેટા, આગળ જઈએ. જ્યારે તમે લોકો જમીનની અંદરથી અલગ અલગ પ્રકારની धातुओं निकालो, जमीन में से खोद के तुम जब अलग अलग चीज की धातुएं निकालते हो तो वो धातुएं आपको शुद्ध स्वरूप में नहीं मिलती है. तो कैसे स्वरूप में मिलती है? अशुद्ध स्वरूप में मिलती है. कैसे स्वरूप में मिलती है? अशुद्ध. मतलब કે બેટા એ ધાતુ જે નીકળશે એ ધાતુની સાથે કેટલાક કમ્પાઉન્ડ કેમિકલી અટેચ હશે અને કેટલાક કમ્પાઉન્ડ ફિઝિકલી અટેચ હશે. મતલબ કેમિકલી અટેચ એટલે બેટા જેમ કે હું તમને લોકોને કહી દઉં કે ભાઈ Hg2S, તો અહીંયા Hg સાથે સલ્ફર સાથે બે Hg કઈ રીતે જોડાયેલા? કેમિકલી જોડાયેલા કહેવાય, બરાબર, રાસાયણિક રીતે જોડાયેલા કહેવાય. પણ હવે આયરો જે આ જે કટકો હતો, આ રૂપસુંદરીનો જે કટકો હતો એની આજુબાજુ બેટા માટી, કીચડ, કોંકરા એ બધું લાગેલું હોય, ચોંટેલું હોય, એને ફિઝિકલી કહેવાય, હે ને. એનો એ ઓમથી ઓમ કરો ને એટલે ઉખાઈ જાય. એટલે પાણીથી આને ધોઈ નાખવામાં આવે. શું કરવામાં આવે બેટા? પાણીથી દૂર કરવામાં આવે. પાણીથી નહીં, પણ એ જે આજુબાજુમાં જે એવા ઘટકો જોડાયેલા હોય જેમ કે માટી થઈ ગઈ, રેતી થઈ ગઈ, કાંકરા થઈ ગયા, તો બેટા એને ભાઈ આપણે લોકો નામ આપશું ગેંગ. એને શું કહેવાય બેટા? ગેંગ કહેવાય. કે અને ગેંગને અલગ કરતા જે વસ્તુ તમારી જોડે વધે એને તમે લોકો કાં તો અયસ્ક કહો, કાં તો તમે લોકો એના કાચી ધાતુ સોરી કાચી ધાતુ કહેશો અથવા તો અયસ્ક કહેશો. ઓકે, અયસ્ક કહેશો. બોલો કમ્પ્લીટ. ઓર લે, ઓરે નહીં, ઓર. બોલો કમ્પ્લીટ. એટલું આટલી ખબર પડશે, આવડશે? ઓકે. હું અહીંયા તમને લોકોને ખાલી એક રિએક્શન ચલાવીશ, બીજી રિએક્શન આપણે લોકો કાલે જોઈશું, બરાબર. આ એક કામ કરીએ આપણે લોકો. હું તમને લોકોને તફાવત આ લોકોનો જે પેલો ગ્રાફ આવે, ગ્રાફ શું કહેવાય, વર્ગીકરણ ચલાવી દઉં. કાલથી આપણે લોકો ડિટેલની અંદર જોઈશું, બરાબર. તો જો હા એટલે સોમવારે ધાતુનું શુદ્ધિકરણ, સાંભળો બેટા, ધાતુનું શુદ્ધિકરણ સમજો. હવે દેખો ધાતુનું શુદ્ધિકરણ બેટા 3 રીતે કરી શકાય, કેમ કે 3 આપણે લોકો પાર્ટ પાડ્યા. ચલો પહેલો પાર્ટ કયો? વધુ સક્રિય, મધ્યમ સક્રિય, ઓય, અને પેલી સાઈડ ઓછી સક્રિય, ઓછી સક્રિય, બરાબર. દેખો હવે ધ્યાન રાખજો બેટા, જે વધુ સક્રિય હશે, જે વધુ સક્રિય ઘટકો હશે એ લોકોને આપણે લોકો આસાનીથી અલગ કરી શકતા નથી. એટલા માટે એ લોકોને અલગ કરવા માટે આપણે લોકો વિદ્યુત વિભાજનનો ઉપયોગ કરીએ. આ પદ્ધતિ છે, આ હું તમને ચલાવી આપીશ, બરાબર. વિદ્યુત વિભાજન. હવે વિદ્યુત વિભાજન કરશો પછી તમને લોકોને શું મળી જશે? શુદ્ધ ધાતુ પ્રાપ્ત થશે. ચલો બીજી હવે મધ્યમ સક્રિય. હવે મધ્યમ સક્રિયની અંદર દેખજો, હવે ધ્યાન રાખજો. હવે જે વધુ સક્રિય ઘટકો હતા ને, હવે વધુ સક્રિયની અંદર પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ આવી ગયા. તો આ ઘટકોની અંદર બેઝિકલી કેવું હોય કે
એરા લોકોની સાથે હેવી સક્રિય હોવાના કારણે એ લોકો ઓક્સિજન, હેલોજન, કાર્બોનેટ, સલ્ફેટ, નાઇટ્રેટ એવા અઢળક ઘટકો સાથે શું કરી દે? બંધ બનાવી દે. અને બંધ બનાવી દે એટલા માટે એરા લોકો ક્યારે આપણને શુદ્ધ સ્વરૂપે મળી શકે નહીં. ઓક્સાઇડ સ્વરૂપે, સલ્ફાઇડ સ્વરૂપે, સલ્ફેટ સ્વરૂપે આ રીતે આપણને પ્રાપ્ત થાય. એટલા માટે એ લોકોને ચોખ્ખી કરવા માટે વિદ્યુત વિભાજ્ય ઘટકો જરૂરી હોય. કમ્પ્લીટ એ ઘટકો આપણને વિદ્યુત વિભાજ્ય તરીકે હોવા જરૂરી હોય. આવા ઘટકોને અલગ કરવા માટે એની અંદરથી જે કોઈ ઓક્સિજન લાગી જાય એને અલગ કરવા માટે વિદ્યુત વિભાજન કરવું જરૂરી. એટલા માટે આપણે લોકો અહીંયા કોનો યુઝ કરીએ? વિદ્યુત વિભાજન. અને પછી છેવટે આપણને શું મળશે? શુદ્ધ ધાતુઓ. જે આપણી મધ્યમ સક્રિય ધાતુ હોય ને બેટા, એ મોટા ભાગે તમને લોકોને બે પ્રકારની અશુદ્ધિઓથી જોવા મળે. કઈ બે પ્રકારની અશુદ્ધિ હોય બેટા એની અંદર? એક હોય બેટા એની અંદરથી, એક મિનિટ, એક હોય એની અંદર સલ્ફાઇડ અને બીજી હોય બેટા એની અંદર કાર્બોનેટ. બરાબર, કાર્બોનેટની અશુદ્ધિ હોય અથવા તો સલ્ફાઇડની અશુદ્ધિ હોય. ધ્યાન રાખજો. જો તમે લોકો સલ્ફાઇડની અશુદ્ધિને દૂર કરવા માંગતા હો તો એ કિસ્સાની અંદર સલ્ફાઇડને તમે લોકો શું કરશો બેટા? ઓક્સાઇડની અંદર કન્વર્ટ કરશો. સલ્ફાઇડનું શેમાં કન્વર્ટ કરશો? ઓક્સાઇડ. દેખો, ધાતુને શુદ્ધ કરવી છે, ધાતુને શુદ્ધ કરવી હશે તો મેટલ સાથે શું લાગેલું હશે? સલ્ફર એ લોકો. તો આ સલ્ફરને દૂર કરવો પડે. તો સલ્ફરને જો ડાયરેક્ટ દૂર કરવા જઈએ તો મુશ્કેલ પડે. તો એટલા માટે આપણે સલ્ફરને શેમાં કન્વર્ટ કરી દઈએ? ઓક્સાઇડની અંદર કન્વર્ટ કરી દઈએ. અને આ સલ્ફાઇડનું ધાતુના જો ઓક્સાઇડમાં કન્વર્ટ કરી દઈએ બેટા, ધ્યાન રાખ, ઓક્સાઇડની અંદર કન્વર્ટ કરી દઈએ તો બેટા એ પ્રક્રિયાને કહીએ આપણે લોકો ભુંજન. અને જ્યારે ભુંજન નામની પ્રક્રિયા કરો ને ત્યારે તમારે લોકો વિપુલ પ્રમાણની અંદર ઓક્સિજનની હાજરી રાખવી પડે. ખૂબ પ્રમાણની અંદર ઓક્સિજનની હાજરી રાખવી પડે. બીજી સાઈડ બેટા તમારી મેટલ કોની સાથે જોડાઈ ગઈ હોય? કાર્બોનેટ સાથે. તમારી મેટલ જે હોય એ CO3 કાર્બોનેટ સાથે જોડાયેલી હોય. તો એની અંદર બી હવે આપણને સેમ પ્રોસિજર કરવી પડે. તો કાર્બોનેટને જો આપણે લોકો ધાતુના ઓક્સાઇડની અંદર કન્વર્ટ કરીએ તો બેટા એ પ્રક્રિયાને કહેવાય કેલ્સિનેશન. એને શું કહેવાય? કેલ્સિનેશન નામની પ્રક્રિયા કહેવાય. અને આ બંને પ્રક્રિયા ભુંજન અને કેલ્સિનેશન દ્વારા આપણે લોકો એ લોકોને શેમાં કન્વર્ટ કરી દઈએ? ધાતુના ઓક્સાઇડની અંદર. હવે એરા કેવા થઈ ગયા? મેટલની સાથે ઓક્સિજન આવી ગયો. હવે શું કરશું બેટા? આપણે લોકો આનું કરશું રિડક્શન. આનું શું કરશું? આ ઓક્સાઇડ હવે તમને ખબર, રિડક્શન એટલે શું? ઓક્સિજનનું દૂર થવું. હવે તમે વિચારો આ ઓક્સાઇડનું રિડક્શન કરી દઈએ તો આ મેટલની અંદરથી ઓક્સિજન દૂર થઈ જાય તો આપણને શુદ્ધ સ્વરૂપે મેટલ મળી જશે. તો રિડક્શન જેવું કરશું એમને આપણને શું પ્રાપ્ત થઈ જશે? શુદ્ધ ધાતુ પ્રાપ્ત થઈ જશે. બોલો કમ્પ્લીટ? બોલો આવડશે? બોલો ચકાચક? ઓકે, ચાલો આટલું કમ્પ્લીટ. હવે ધ્યાન રાખો, હવે આગળ જઈએ ભાઈ. જે ચલો હવે ધ્યાન રાખો બેટા. ઓછી સક્રિય જે ધાતુઓ હશે એ ઓછી સક્રિય ધાતુઓ બેઝિકલી તમને લોકો મોટા ભાગે સલ્ફાઇડ સ્વરૂપે જોવા મળે અને એ પણ નિર્બળ રીતે આકર્ષિત થયેલી હોય. એટલા માટે સલ્ફાઇડનું આપણે લોકો શું કરાવશું? ભુંજન કરાવશું. આ રીતે સલ્ફાઇડનું ભુંજન કરાયું, એના ઓક્સાઇડની અંદર કન્વર્ટ કર્યા, અને ઓક્સાઇડનું શું કરાવી દીધું બેટા? રિડક્શન કરાવી દીધું. અને આ પ્રક્રિયા સરળ હશે કેમ કે ઓછી સક્રિય ધાતુ જે તે ઘટકો સાથે પ્રબળતાથી બંધ બનાયેલા હશે નહીં. એટલા માટે આસાનીથી આપણને શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થઈ જશે. અને કાલે આપણે લોકો બાકીની રિએક્શનો જોઈ લઈશું. એટલે હું તમને લોકોને મેસેજ કરું, કાલે નહીં જોઈએ લેક્ચર. કાલે રજા, મોજ કરો, ઘરે વાંચો. શું મોજ કરો? જાઓ, ભાગો.